અહીંયા હું સૂતો હતો કે ભાઈ ઓલા રેબનના ચશ્મા દે, ચશ્મા બસમાં કાંઈ મળવાના છે નહીં. આમ બોલો તો સાંભળી લે, કેમ કે મેં એક વખત ચશ્મા પહેર્યા નથી એટલે હું ચશ્મા નહીં કેવું કહું ચોખ્ખો. કાંઈ વાંધો નહીં, ચશ્મા નહીં મળે ભાઈ. તારા લઈ થાય કરી લેજે. અને મિત્રતામાં ગણતરી કરતા નથી. હું તારી યાર મસ્કરી કરતો હતો. નાલ્યો ચશ્મા ધ્યાન રાખજો, લીટા બીટા કે પડે બડે લેવો તો હોઈ ગયો તો મસ્ત 2-3 કલાકની અંદર કરી લીધીશ ને. વાસી તળાવ રોડે છે ને મસ્તીની ફોરવેલ ઠોકાણી છે. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાના. ને હવારમાં તો છે ને હું નાયો નથી ને મેં સ્વેટર પહેરી લીધું છે. એનું કારણ છે અહીંયા હું સૂતો હતો ને તો બ્રિજેશ ડાયરેક્ટલી આવીને મને જગાડ્યો કે ભાઈ ઓલા રેબનના ચશ્મા દે. મેં કીધું આ લે આ ચશ્મા લેવા આવ્યો છે ને. પછી મેં છે ને થોડીક અરે મસ્કરી કરી. મેં કીધું ચશ્મા બસમાં દેવાના થતા નથી. મેં કીધું હું છે ને લાવ્યો છું ને ઓરિજિનલ ચશ્મા છે ને હું કોઈને દેવાનો થતો નથી. મેં કીધું એક વાર પહેરાવત ને તોય હું આપી દેત. હું મસ્કરી કરતો હતો. જોકે મેં એક વાર નથી પહેર્યા. મેં કીધું હું ચશ્મા દેવાનો નથી. મેં કીધું તારે જોતા હોય તો હું તને બીજા ચશ્મા આપું કે નહીં મારે ઈ જ જોવે છે એમ. તો અત્યારે છે ને એ જસ્ટ વાડીએ ગયો છે કારણ કે એના મામાના છોકરાના લગ્ન છે એટલા માટે એ ન્યા ગયો છે. એને દાદાને ઉતારવા ને હમણાં બાકી આવશે ને એ પાછો ચશ્મા માંગશે ને હવે છે ને એને આપી દેવાના છે. આપણો ભાઈબંધ છે યાર, દેવા તો પડે ને. એ આવે ત્યારે હું પાછો વ્લોગને કન્ટિન્યુ કરું. A few moments later. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને બ્રિજેશ આવી ગયો છે ને દાદાને વાડીએ ઉતારીને ને ભાઈ ચશ્મા બસમાં કઈ મળવાના છે નહીં. આમ બોલો તો સાંભળી લે, કેમ કે મેં એક વખત ચશ્મા પહેર્યા નથી એટલે હું ચશ્મા નહીં દઉં. હું સેવું કહું ચોખ્ખો. તો મારું આ વસ્તુ ખોટી થાય હો. ભલે થતી થાય કરી લે ચશ્મા નહીં મળે. ચશ્મા નહીં મળે. જોવું છે? હા જોઈએ આપણે બે હારે છીએ તમતારે નતારે કાંઈ વાંધો નહીં. ચશ્મા નહીં મળે હવે નહીં માંગતો. ઓકે બરોબર ને? જોઈએ હવે તો જોઈએ હવે વાંધો નહીં. હું ચશ્મા તો નથી જ દેવાનો કારણ કે મેં એક વાર પહેર્યા નથી ને એટલે હું નહીં દઈ શકું. બરોબર ને ભાઈ? તારા લઈ થાય કરી લેજે અને બાકી ભૂલ ચૂક લેવા દે. હું ચશ્મા નહીં દઉં. બરોબર? ઓકે કાઈ વાંધો નહીં. બૂચ મારી લઈશ. તમ તાર મુંજામાં તું બૂચ હું મારવા દોસ્તો તો મારીશ ને યાર. તારી પાસેથી નીકળી જશે તો મુંજામાં મારો વાલા. કાઈ વાંધો નહીં. હું ચશ્મા દેવાનો થતો નથી અને અત્યારે તારા ગામમાં જાઉં ને વસ્તુ લેવા. હાલો આને જાઉં ગામમાં વસ્તુ લેવાની. મેં સ્વેટર જ પેલું આવીને ડાયરેક્ટ હારીને જગાડ્યો ને. હું તો જાણલી જગાડ્યો એક ચશ્મા આમ જસકાવીને. મેં કીધું વાંધો નહીં ભાઈ, વાંધો નહીં ભાઈ. મેં કીધું ચશ્મા બસમાં કઈ મળવાના છે નહીં. હવે ચાલ ગામમાં જવું ને. હાલો તો ડાયરેક્ટલી ભાગ્ય સીધા અમે ગામમાં. તો ફાઇનલી મિત્રો આપણે કાંઈ છે ને મિત્રતામાં ગણતરી કરતા નથી. હું તારી યાર મસ્કરી કરતો હતો ભાઈ. કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. નાલ્યો ચશ્મા લગન કોના તાર મામાના છોકરાના છે ને? નહીં તો મામાના છોકરીના. હા મામાની છોકરીના લગન છે. મને પાકી ખબર નહોતી છોકરાના છે કે છોકરીના, પણ લગન છે એટલી ખબર હતી. નહીં લગનમાં હા પહેર છે અને લાગશે મસ્ત. હવે તને હાલ્યો ભાઈ રાખો પહેરો. હવે બીજું તો હું ધ્યાન રાખજો, લીટા બીટા કે પડે બડે નહીં કારણ કે જીવ વધારે સડી જાય થોડોક એટલા માટે. અત્યારે તમે આવેલા છે ને પીએચડી મોલે અને આને છે ને લેવો તો સ્પ્રે અને આમાંથી કેટલી જાતના છે. તો મેં કીધું ડેનવરનો લે, ડેનવરનો સારો આવે. કયો ગઈમાં જોઈએ કયો સારો જે પસંદમાં આવશે એ લેશું. આમાંથી નાના ખાલી થઈ ગયા છે એને છે ને નાનો મેં કીધું તું રેગ્યુલર યુઝ કર, તને જો ફાવે તો પાછો મોટો લેવાય પણ નાના અહીંયા છે નહીં. ફાઇનલી મિત્રો સ્પ્રે તો લઈ લીધો છે ને લીધો છે ફોગનો ભાઈ. મેં કીધું આ લેવું એ યુઝ કરવું એટલા માટે સારો આવે. કીમો કે તને સારો છે એટલા માટે લઈ લીધો. તો બ્રિજેશ તો છે ને મને ઘરે ઉતારીને વહી ગયો છે ડાયરેક્ટલી વાડી. અને મામાની છોકરીના લગ્ન છે ને ત્યાં ગયો છે એ. અને એને કંઈક છે ને ગામમાંથી હજી વસ્તુ લેવાની છે ને હાંજના ટાણે છે ને અમારે બેન ગામમાં જવાનું થાય. ને અત્યારે તો છે ને હું સવારનો નાયા વગરનો ગામમાં આટા મારું છું. હાલો હું ડાયરેક્ટલી પહેલાં નાહી ધોઈને થઈ જાઉં ફ્રેશ. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને તો થઈ ગયો છું તૈયાર. અને છે ને અત્યારે હું ગરમ પાણીથી નાહ્યો ને. મારે છે ને ગરમ પાણીથી નાહવાની ટેવ છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, હું ગરમ પાણી સિવાય નાહતો નથી. ને ક્યારેક ભાગ્યા બહાર જાય તો ઠંડા પાણીએ નાવ તો વાત અલગ છે. ને અત્યારે હું નાઈને નીકળું ને તો મને ગરમી થાય છે. કોને ખબર યાર. 2000 years later. મિત્રો અત્યારે તો છે ને હું જસ્ટ જાગીને ઉઠ્યો છું કારણ કે છે ને બપોરે કોને ખબર એની મેળે ઊંઘ આવી ગઈ ને હું હોઈ ગયો હતો. ને મસ્ત 2-3 કલાકની અંદર કરી લીધીશ. ને આજે છે ને પાછો રવિવાર છે ને એટલા માટે મને ઘરે કંટાળો ચડે છે. કાંઈ કામ હોય ને તો કંટાળો ન ચડે ને અત્યારે જ છે ને કંટાળો ચડે છે હચોડો. એટલા માટે છે ને હું હવે જાઉં છું ડાયરેક્ટલી ગામમાં ને મસ્તીનો એક આટો મારવાનો વિચાર છે. તો જોઈએ હવે ક્યાં આટો મારીએ. તો હાલો
ડાયરેક્ટલી આપણે મોટું મોટું ધોઈને જાય સીધા ગામમાં. તો આવી ગઈ છે હાંજના ટાઈમની ચા, અને હું ઉઠીને જાગ્યો ને તો મારી મમ્મીને કીધું, મમ્મી મેં કીધું ચા બનાવી દો ને, તો મસ્ત મજાની ચા આવી ગઈ છે ને. તો હાલો આપણે ચા પી લઈએ પહેલા. અત્યારે છે ને અચાનક જવાનું છે શુભમની વાડી. તો ડાયરેક્ટલી છે ને શુભમની વાડીએથી આવી ગયા છે. આજે રવિવાર છે ને એટલા માટે અહીંયા બેવ આવ્યા છે કાઠિયાવાડની. દર રવિવારે જો કે બેવ આવી, 1-2 કલાક બેવ આવતા તો હોઈએ ને બધા ભાઈબંધો હમણાં ભેગા થશું. તો ફાઇનલી મિત્રો જો ઘરે તો પહોંચી ગયો છે ને. વાસી તળાવ રોડે છે ને એક મસ્તીની 4 વ્હીલ ઠોકાણી છે. એક્સિડન્ટ થયું કે એવું કંઈક થયું. થાંભલો હતો ને આખો નીચે પડી ગયો છે. ટીસી જે આવે ને થાંભલામાં ચોંટાડેલું એ નીચે પડી ગયું ને 4 વ્હીલનું આગલું બોનેટ ને ટાયર બાર બધું ગયું છે. એટલું બધું માણા હતું ને કે હું છે ને પછી મેં કીધું કાંઈ વિડીયો ઉતારવો નથી, તો પછી મેં કાંઈ ક્લિપ લીધી નહીં. ને બાકી તો જો હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. બાય. Against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious.